નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ શ્રી આપા વિસામણ બાપુ પાળિયાદ. ભણે પાતા મન કિસે હાલ્યા, અરે આ સામેના ડુંગરામાં દૂધાધારી મહારાજ રહે છે. મહાત્મા છે, તેમને દૂધ આપવા જાઉં છું. વિક્રમ સંવત 1824ની સાલ છે. 60 ખોરડાના 250 માણસોની વસ્તીના દ્રુફણિયા ગામના ખુમાણ શાખાના પાતા મન કરી એ કાઠી રહે છે. તેમના પિતાનું નામ ડોસામન. પાતા મન અને તેમના ઘરવાળા આઈ રાણબાઈ બંનેની આધેડ અવસ્થા થઈ ગઈ છે, પણ ઘેર હજી ગોળિયું બંધાયું નથી. શેર માટીની ખોટ છે, જો કે બંનેમાંથી કોઈને તેનું દુઃખ જ નથી. સૂરજદાદાના સેવક એવા કાંઠી દંપતી ઈશ્વરમાં ઊંડા ઉતરી ગયા છે. પાતામન રોજ પરોઢિયે ઉઠી હાથમાં માળા લઈ પોતાના માલઢોર ચરાવવા ધ્રુસ્કિયા પાસેના ચંદણગીરી ડુંગરા પર જતા રહે. સૂરજ મહારાજ પોતાના પ્રથમ કિરણો પૃથ્વીમાંથી રેલવે ત્યારે પાતામનના મોઢેથી સૂર્યાસ્તુતિ શરૂ થાય. ઉગ્યો તું અડોડ ગરવર અંધારા ગયા, સે દેવાયત સૂર કરબી કશ્યપ ઉપરાત. આ તેમનો નિત્યક્રમ. ડુંગરમાં ઢોર ચરાવતા હોય અને પોતાના મન તળાવની પાળે બેઠા બેઠા બેરખો ફેરવતા હોય. ચંદણગીરી ડુંગર પર તે સમય એક સાધુ રહે, તેમનું નામ ચંદનનાથ. પાતામન અને ચંદનનાથની હેત પ્રિય થઈ ગઈ. એક સાધુ તો બીજા સંસારી હોવા છતાં વિરક્ત. સાધુ દૂધાધારી હતા, એટલે પાતામન રોજ સવાર સાંજ દૂધનું બોધરું ભરી આપી આવી. ગમે તે ઋષિ હોય પણ તેમના નિયમમાં ચૂક ન આવે. પાતામન નિસ્વાર્થ ભાવે નિત્યક્રમ મુજબ સાધુ ચંદનનાથની સેવા કરી. 3 વર્ષનો સમય વીતી ગયો છે. 3 વર્ષનો સમય વીતી ગયો. સાધુ ચંદનનાથ એ પાતામનની સેવા બદલ મનમાં હેતપ્રીત થાય છે અને તેની કસોટી કરવાનો વિચાર આવે છે. એક દિવસ પાતામન પોતાના ઢોર ચરાવી પાછા ફરતા હતા, ત્યારે ગામના કેટલાક જુવાનિયા કાઠી પાતામનને રોકી કહે છે, અરે પાતામન, કાઠીનો દીકરો થઈ હાથમાં તલવાર અને ભેટમાં જામૈયો ત્યજીને આ ભગતડાની જેમ બેરખા લીધા છે. કાઠી તો ક્ષત્રિવટ જાળવી ગામત્રા કરી કસુંબા પાણી ડાયરા અને ગોડલા ખીલવાના હોય, અને તું આ ઢોરની સાથે હાથમાં માળા લઈ સાધુડાની સેવા કરે છે. ધિક્કાર છે તારી કાયાને પાતામન. પાતામન આવી મશ્કરીની પરવા કર્યા વગર તથા કાંઈ જ બોલ્યા વગર ઘરે ચાલી આવે છે, પણ અંદરથી બહુ દુઃખી છે. બીજે દિવસે નિત્યક્રમ મુજબ ચંદનનાથે દૂધ દેવા જાય, પણ તેના ચહેરા પર ઉમળકો નથી. સાધુ ચંદનનાથ પાતામનને આવતા જોઈ આવકાર આપે. આ બેટા પાતામન, તારી જ વાટ જોતો હતો. પાતામન મનોમન વિચાર કરી કે 3 વર્ષ સુધી આ બાવલિયો બોલ્યો નથી, મારી સાથે આજે કેમ બોલ્યો? કાંઈ ભૂલ તો નહીં થઈ હોય ને, એમ વિચારી તે બોલી છે. બાપુ, મારાથી કંઈ ભૂલ તો નથી ને? ચંદનનાથ કહે છે કે બેટા, તારી નિસ્વાર્થ સેવાથી હું તારા ઉપર ઓળદોડ છું. માંગી લે તો માંગીશે આપીશ. એમ કહી ધૂણામાંથી એક મોટો ધાતુનો ગોળો ઉત્પન્ન કરે છે અને પાતામનને કહે છે, આને દુનિયા સોનું કહે છે. તારી સાથ પઢે ખાય તોય ખૂટશે નહીં. એ સોનાનો ગોળો પાતામનને આપે છે, પણ પાતામન કહે છે કે બાપુ, હું તો કાઠીનો દીકરો, કંઈ લેવા સાટું આપવાની સેવા નથી કરતો. મારથી સોનું ના લેવાય, માફ કરશો. સાધુ બોલ્યા, શાબાશ બેટા પાતામન, કાલે તું આવ ત્યારે તારી સાથે દૂધ ઉપરાંત સાકર અને ચોખા લેતો આવજે. પાતામન, બાપુ, હું ગામડાનો માણસ, મને કંઈ ખબર ના પડે, લેતો આવીશ, પણ આજની જેમ તાવતા નહીં. અરે પાતામન, તું તો તવાઈને પારસમણી જેવો થઈ ગયો. હવે તારે તાણવાનું શું? તું મારી પરીક્ષામાંથી પાર ઉતર્યો. હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું. સાધુ ચંદનનાથ જ જાણે કે પાતામનને શેર માટીની ખોટ છે. તે દિવસ તે ખૂબ જ દુઃખી થઈને જગતના નાથને ઠપકો આપે છે કે આવા નિસ્વાર્થ ભોળા સદાચારી માણસના ઘરે પારણું કેમ બંધાણું નહીં?
તે ગમગીન બની આકાશ તરફ મીટ માંડી. થોડી વાર એની દ્રષ્ટિ પશ્ચિમ દિશા તરફ રણુજા તરફ પડતા ગેબી અવાજ આવતો કે રણુજાનો રાજા પશ્ચિમ ધરામનું પાદમશાહ રામદેવ બોલું છું. પાતામનના ઘરે દીકરો થઈ અવતાર ધારણ કરીશ. ચંદનનાથના આકાશ તરફ દિવ્ય લીલાકોડી અસવાર, હાથમાં ભમ્બર ભાલો, જરાકસી જામાં પીળી પતાંબરી પહેરેલા રામદેવજી મહારાજ આ દર્શન કરે છે. એ ગોડલિયા જોવા છે મારે ગમસણના રે, જરાકસી જામાં પીરની પીળી રે પિતાંબરી, પીરની મોજડીમાં મોતીડાની ખાણ રે, રામાપીર પધારો રે લીલુડા ઘોડલે. બીજે દિવસે સવારે સામગ્રી લઈ પાતામન બાપુ પાસે આવી છે અને બાપુ ધૂણામાંથી દૂધપાક રાંધી પાતામનને આપતા કહે કે બેટા આ પ્રસાદ ઘરે જા અને દંપતીને જમજો. તારે ત્યાં શેર માટેની ખોટ નહીં રહી. તારે ત્યાં દીકરો આવશે, પણ 2 શરત તમને યાદ રાખવી પડશે. પાતામન કહે બાપુ કહેશો તો બધું કરવા તૈયાર છું. તારે ત્યાં જ દીકરો આવે તે હજારો વર્ષના તપના ફળ સ્વરૂપ પશ્ચિમ ધારાનો પાદશાહ સાક્ષાત રામદેવ પીર તારે ત્યાં દીકરો થઈ આવે. પણ તારે તેની ઉપર કોઈ ઉપદેશનું આવરણ લાદવું નહીં. તે કાળજાળ અને ભરાડી થશે, પણ સમય આવે તેનું પીરાણું છતું કરશે. એ આવનાર આત્માની પહેલી શરત છે. અને બીજી શરત કે તારે કાલે સવારે સૂરજ નારાયણને કોર કાઢે પહેલાં દ્રુફણિયા છોડી ચાલ્યું જવાનું અને સૂરજ આત્મીય સમય ગામમાં પગમુખ ત્યાંથી સ્થિર વસવાટ કરવાનું. પાતામન ચંદ્રનાથજીના આદેશનું પાલન કરી અને બીજા દિવસે સવાર પહેલાં તેની ગરવખરી ઢોર ડાખર લઈ દ્રુફણિયા છોડી દે. ગોવર્ધન પાછા વળવા ટાણી તેમને સૂરજદાદા અસ્ત થવાનો સમય પાતામન અને આય રાણબાઈ પાળિયાદના ગામ નજીક પહોંચ્યા. ગામ કાઠી ભાગીદારોનું નાજા ખાચર, રાણા ખાચર અને રામ ખાચર 3 ભાગીદારો, ત્રણેય કમખિયા ડુંગરમાં ઘોડા ખેલવવા નીકળે છે. પાતામન સામે મળ્યા. ભાગીદારો તેમની ભક્તિ જાણવા હતા. રામ રામ કર્યા. થોડી વાતચીત કર્યા પછી રામ ખાચર કહી ભગતરાજ હવે આધે ક્યાંથી નથી જાવું, અહીં પાળિયાદ જ રોકાઈ જાવ ને. રામ ખાખરે જીવન નિર્વાહ માટે એક ખેતર અને રહેવા માટે મકાન કાઢી આપે. પાળિયાદમાં આઈ રાણાબાઈની કુખે સંવત 1825 વસંત પંચમીને દિવસે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ વિસામણ રાખ્યું. આ બાળક વિસામણ આગળ જતા જગાદાર સંત બન્યું અને વિસામણ ભગત પીર તરીકે ખ્યાતિ પામ્યા. ભાવનગર જિલ્લામાં બોટાદથી 15 કિલોમીટર દૂર પાળિયાદ ગામે વિસામણ બાપુની જગ્યા શોભી રહી છે. ભક્તો તેને સાક્ષાત રામદેવ પીરના અવતાર માને છે. આપા વિસામણ નાનપણમાં સામાન્ય બાળક જેવા જ હતા. પાંચળના થાન પાસે વિક્રમના 18મા સોકામાં ગેબીનાથ કરીને એક સિદ્ધ યોગી થઈ ગયા. એ આ યોગીનાથના શિષ્ય આપા મીપા અને આપા રતા. આપા રતાએ કંઠી બાંધી જમાઈ આપા જાદનને. આપા જાદનના બુંદ શિષ્ય પુત્ર આપા ગોરખા તેમને ચલણના આપા દાનાને કંઠી બાંધી. એક દિવસ ગુરુ શિષ્ય સેવાનો સંદેશ ફેલાવતા પાળિયાદ આવી પહોંચ્યા. આપા વિસામણની તે વખતે ભર જુવાની. ફરતા પંથકમાં તેમના નામની ફેફાટે એવા કાળજાળ પાળિયાદના ભાગદાર રામ ખાચરને મનમાં વસવાઓ છે કે પાતામન જેવા પુણ્યશાળી આત્માને ત્યાં આવો દાખલો પુણ્ય જન્મ્યો. રામ ખાચરે આપા ગોરખા અને આપા દાનાને વિતર્ક વર્ણવ્યા. સાંભળીને બંને સંતો ખડખડ કરતા હસી પડ્યા. આપા રામા એકવાર વિસામણને બોલાવો તો ખરા, તમે તો બાપ બહુ અછયા. આપા વિસામણને પણ વાતની ખબર પડી ગઈ કે ગામના એક વેપારીની દુકાનેથી પડતર લાકડા જેવું પાણી વગરનું જૂનું શ્રીફળ લીધું અને મનોમન વિચાર કરતા કે આ સંતો સાચા હશે તો આ નારિયેળ પાણી વારું થઈ જશે. ભણે સાધુ મલકને બહુ લૂંટશો, ડોંગ દતી બહુ હલાવ્યા. આજે પાળિયાદમાં એની ખબર લઈ નાખશી. આમ સતના પારખા લેવાના હેતુથી એક હાથમાં શ્રીફળ અને બીજા હાથમાં ડાંગ લઈ લાંબી ડાંફો ભરતા આવ્યા. રામ ખાચરના ગઢમાં પણ જેવો ગઢમાં પ્રવેશ કર્યો, હાથમાં રાખેલ શ્રીફળનો વજન વધવા લાગ્યો. એમાં પાણી આવ્યું. બંને સંતોએ વિસામણને આવતા જોઈ તેને પાસે બોલાવી કીધું કે બાપ, વિસામણ વધેરી નાખો શ્રીફળ, તમારે હવે સિદ્ધવાનો સમય આવી ગયો. આમ આપા વિસામણે શ્રીફળની એક ઝાટકે ફોડી નાખ્યું. એમાંથી પાણી નીકળ્યું. આ ઘટનાથી આપા વિસામણ સ્તંભ થઈ ગયા અને બંને સંતોના ચરણોમાં પડ્યા. આપા ગોરખાએ તેમના પર હાથ મૂક્યો.
હાથ મૂકતાની સાથે જ વિથામણ ભગતમાં શક્તિની ચેતનાનો પ્રાદુર્ભાવ થયો. તેને પોતાના અવતારની સાર્થકતા સમજાઈ ગઈ. રામ ખાચરની ડેલીએ આખો ડાયરો બેઠો છે. કસુંબાની જમાવટ થઈ છે. તે ડાયરામાં એક ગુલાબશાહ નામના ફકીર પણ આવેલા. એક ફકીર આપા ગોરખાને કહે છે, ગોરખા બાપુ, આ બીજો કોઈ નહીં પણ રણુજાવાળો રામદેવ પોતે છે. ભણે દાનબા ભણે, ગુલાબશાહ ભણતો શા કે આ રામદેવ પોતે છે. કારણ ગુલાબશાહ જે ફકીર હતા તે રામદેવ પીર સાથે બેસતા હતા. એ કુતુબશાહનો દીકરો હતો. તે કુતુબશાહ જ ગુલાબશાહ થઈ પોતે આવે છે અને એ બેઠા છે. બીજા કચ્છ ભુજના બારોટ શેષમલજી કે જેને રામદેવજી આ જગત છોડ્યું ત્યારે વચન આપેલું કે તમારા કુળનો માણસ જ્યારે કસુંબાનું પોતું લઈ આવશે ત્યારે હું આ ધરતી પર પ્રગટ હોઈશ અને ત્યારે તમારા જ કુળનો માણસ એ પોતો માંગે ત્યારે માનજો કે હું રણુજાથી રામદેવ આવ્યો છું. એ જ શેષમલજીના દીકરા શાયમલજી બારોટ પણ આ જ ડાયરામાં હાજર છે. શાયમલ બારોટને આપા વિસામણ કસુંબાનું લેવાનું કહે છે. શાયમલ બારોટ બોલ્યા, એમને એમ કસુંબો ન લેવાય. 400 વર્ષથી મારા બાપુ શેષમલજી પછી કોઈ કસુંબો નથી લીધો અને એ કસુંબાના નીમ એમને એમ ન તૂટે. મારે તેનું પ્રમાણ જોઈએ. આપા વિસામણ કહે કે બારોટજી, હવે હઠ રહેવા દો. ઓલું 400 વર્ષ જૂનું પોતું કાઢો, હવે સડી ગયું હશે. એ પોતું લાવો એટલે આપણું કસુંબા કરીએ. આમાં વિસામણ બાપુ પોતાની યાદી આવી ગઈ કે હું બીજું કોઈ નહીં, પશ્ચિમ ધરાનો પાતશાહ રામદેવ પોતે છું. ત્યારથી આપા વિસામણના પીરાણું પ્રગટાવ્યું અને લૂંટારો મટી આજે તે વિસામણ પીર બન્યા છે. આપા વિસામણે હાથમાં બેરખો લીધો. તુહી ઠાકર તું નામ લઈને આનંદનો મહિમા વધારતા સદાવ્રત શરૂ કરી. ગરીબ દુખિયાના બેલે બન્યા. એક દિવસ આખા વિસામણના વઢવાણા ઠાકોર પૃથ્વીસિંહને ત્યાં મહેમાન બન્યા છે. ઝાલારાણા બાપુની ખંતથી મહેમાન ગતિ કરી છે. એટલામાં એક માણસ દોડતો આવીને આપા વિસામણના પગમાં પડી જાય. પણ તારી ધરતી હાકે ધમધમી, અરે તારા વચને વાય સમીરા, પણ હવે ચારણ સૂત બેઠો કરો, અરે તમે પારિયાદના પીર. કચ્છના આ ચારણના એકના એક દીકરાને સ્પર્શદંશ થયો છે. તે શ્વાસ લેતો હોય છે. આપા વિસામણ પાસે આવી તે ચારણ કહે કે બાપુ, તેમનો અનેક પરચા પૂર્યા, મેં દવા દારૂ વેદ હકીમ બધું જ લીધું, પણ કોઈથી મારો દીકરો બેઠો થતો નથી. હે પાળિયાદના પીર, હું ચારણનો દીકરો, બધાને એક દિવસ ઠાકર પાસે જવાનું છે, પણ મારી એકનો એક દીકરો વહી જશે તો એને મારું રુદન અને ચિત્કાર મારાથી નહીં જોવાય. ભણે ભાણે જ આવો બેસો, હું કાઉ બેઠો કરી શકું તારા દીકરાને. હું કોઈ પરચાવાળો નથી. ગઢવી કવિરાજ આ વઢવાણાની ધરતી પર જીરામદાસ નામનો બાવલિયો છે, તેને ઓળખતા નથી? અરે જીરામદાસ, તમે મોટા પરચાદારી છો. આ ગઢવીને પાણી આપો, તેનો દીકરો ઠાકરની દયાથી જરૂર બેઠો થશે. ચારણે જીરામદાસજીની પાસેથી પાણી લઈ દોટ મૂકી. દીકરાને પીવડાવ્યો અને દીકરો અંગ મરડી બેઠો થયો. ચારણ પાછો આવી કહે, ઘણી ખમ્મા પાળિયાદના પીર વિહળનાથ. ત્યારે આપ કહે, ખમ્મા મારી નહીં, જીરામદાસ બાપુની. આવા મોટા સંત માટે વઢવાણા ઠાકોર તમે કંઈક કરવું જોઈએ. આમાં જીરામદાસજી ઠાકોર સાહેબે 700 વીઘા જમીન અને એક મોટું મકાન જગ્યાએ અર્પણ કરી. પાંચણની ધરતીએ સરવા ગામમાં ચરણો પોઠું પર લાખોનો માલ દેશાટન વેપાર કરવા નીકળી છે. એમાં એક મેરંભા નામના ચારણ હતા. પોઠું માથે લાખોનો માલ લઈ ચારણો નીકળે છે. જેથી આ ચારણો માતાજીનું સ્મરણ કરતા પોતાના હાથના ઉશિકા કરી વિશ્રામ કરે છે. બરાબર મધ્યરાત્રિનો સમય થતાં સાવજની દણકું સાંભળી પોતું ભડકી અને સમાન સોતીને જંગલમાં ભાગવા માંડી. આ બનાવથી ચારણો મૂંઝવણ અને મેરંબા ગઢવીએ કહી કે કાંઈક રસ્તો કાઢો. દણકું વચ્ચે પોથું પાછું લાવવાનું આપણું કામ નથી, પણ એક રસ્તો છે. મારો પાળિયાદનો ઠાકર જાગતી જ્યોત છે, એ પોતીનો જરૂર પાછી લાવશે, પણ એક નારિયેળની માનતાથી નહીં ચાલે. પોથું દીઠ એક રૂપિયો જો આપણે પાળિયાદના ઠાકરના ચરણોમાં મૂક્યું. બધા ચારણો આ વાતથી સહમત થયા
અને 120 પોથું હોવાથી 120 પાળિયાદ ઠાકરના ચરણોમાં ધરાવતી માનતા કરે છે. મેરાંબા કહે કે હવે બધા નિષ્ફિકર થઈ સૂઈ જાઓ, મારો ઠાકર પોથું પાછી વાળશે. બરાબર મોટા ભડકે કોઈ ઘોડે સવાર 120 પોથુંને ડચકારતો આ ચારણો જ્યાં સૂતા હોય તે દિશામાં મૂકી અદૃશ્ય થઈ જાય છે. આ જુવાન બીજું કોઈ નહીં પણ પાળિયાદના પીર આપા વિસામણ પોતે હતા. બીજા દિવસે મેરંબા ઘોડે સવારથી 120 લઈ પાળિયાદમાં માનતા ઉતારવા જાય છે. માણસનો સ્વભાવ મેરંબા ગઢવીને વિચાર આવે કે પાળિયાદના ઠાકરને કયા રૂપિયાની તાણ છે અને તે ક્યાં ખબર છે કે કેટલા રૂપિયાની માનતા માની છે. એવું વિચારી 60 કાઢી લઈને કે આ પાળિયાદના ઠાકરને ખબર પડશે. આમ પાળિયાદને જય બાપુને પગે લાગી અને કહે કે બાપુ લ્યો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. આપા વિસામણ કહે આ તો પાંખડી જ છે પણ ફૂલ ક્યાં છે? મારે દાંતાના જંગલમાં પોથું ગોતવામાં તેથી બહુ તકલીફ પડી હતી. એનો થાક હજુ ઉતર્યો નથી. ઠાકરની મજૂરીમાં કાપ ના હોય. વિસામણ બાપુના શબ્દો સાંભળી મેરંબા આપાના પગે ઢગલો થઈ ગયા અને ચોધાર આંસુએ રડી પડ્યા. આવા અનેકો પરચા આપા વિસામણ છે. મિત્રો, પાળિયાદના ઠાકરની અમાસના દર્શન કરી જો ઠાકર હજરા હજૂર છે. અનેક દુખિયાઓની સહાય કરે છે અને તે સાક્ષાત રામાપીરનો અવતાર માનવામાં આવે છે. અજર પિયાલા પીરું તણા જેને તેને નહીં તો જરે, પીધોને નર પ્રગટ ખેલે એના તનમાં તેજ નરે. પાળિયાદના પીર વિહળનાથની જય થવા લાગી અને દર વર્ષે સોનગઢ ગૃહસ્થને પૂજ્ય લક્ષ્મણ બાપુ તરણેતરના મેળામાં ધર્મની ધજા લઈ જતા અને જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દર્શક મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. આવી જ અવનવી લોકવાર્તાઓ જોવા માટે આપણી ચેનલ ગુજરાતી લોકવાર્તા સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.